પ્રણામ, મારી યુટ્યુબ ચેનલ જોશી ધ્વનિમાં તમારું સ્વાગત છે. આપણે આગળ જોયું કે જે મિસચીફ મેકર છે એટલે કે તોફાનીઓ એ શું કરે છે તો કે પીપલનગર બેંકની જે બારી છે એનો કાચ તોડી નાખે છે. એના કારણે એ બારીના જે કાચ છે એ નીચે પગથિયા પર વેરાઈ જાય છે અને તેઓ પથ્થર ફેંકીને કાચ તોડે છે. આથી જે પથ્થર છે તે પણ નીચે પડેલા હોય છે. હવે સવાર થાય છે અને નાથુ પોતાનું કામ કરવા માટે આવી જાય છે. નાથુ arrived next morning to sweep the steps of the bank. નાથુ જે છે એ પીપલનગર બેંકના પગથિયાને સાફ કરવા માટે વહેલી સવારે આવી જાય છે. He saw તે જુએ છે the refuse and the broken glass and the stone cluttering the steps. તે જુએ છે બ્રોકન ગ્લાસ એટલે કે તૂટેલો કાચ, ધ સ્ટોન્સ એટલે કે પથ્થરો, ક્લટરિંગ એટલે કે અવ્યવસ્થિત રીતે, હી શો એટલે કે નાથુ જુએ છે અવ્યવસ્થિત રીતે પડેલા બ્રોકન ગ્લાસ અને સ્ટોન્સને. ક્યાં જોવે છે? ધ સ્ટેપ્સ પગથિયા પર. રેઝિંગ હિઝ હેન્ડ્સ ઇન અ ગેસ્ચર. રેઝિંગ હિઝ હેન્ડ્સ પોતાના બંને હાથ ઊભા કરી દે છે ઉપર. એન્ડ ઇન અ ગેસ્ચર. ગેસ્ચર એટલે કે હાવભાવ. તેનો હાવભાવ કેવો થઈ જાય છે તો કે ઓફ હોરર એન્ડ ડિસ્ગસ્ટ હી ક્રાઇડ. નાથુનો જે ગેસ્ચર એટલે કે હાવભાવ, આ બધું જોઈને એનો હાવભાવ બદલાઈ જાય છે. કેવો થઈ જાય છે તો કે હોરર અને ડિસ્ગસ્ટ. હોરર શા માટે? એ હોરર એટલે કે ભયાનક. તે થોડો ડરી જાય છે. શા માટે તો કે કાલ સુધીમાં તો બધું ઠીક હતું, પછી જ્યારે નાથુ બીજી સવારે આવે છે તો આવી રીતે બેંકનો કાચ શા માટે તૂટેલો છે, કોણે આવું કર્યું હશે, એ પ્રમાણેનું ભયાનક સ્થિતિ પણ ઉપજાવે છે. અને એની સાથે નાથુ જે છે એ ડિસ્ગસ એટલે કે અણગમો પણ થઈ જાય છે. શા માટે એવું અણગમાવાળી સ્થિતિ શા માટે આવે છે તો કે હવે આ થયું તો થયું, કાચ તૂટ્યો, પરંતુ હવે સાફ કોણે કરવાનું છે? નાથુએ જ સાફ કરવાનું છે ને. એટલે નાથુનું તો કામ વધ્યું, એટલે એને અણગમો પણ થાય છે. હી ક્રાઇડ તેણે બૂમ પાડી. હુલિગન્સ. હુલિગન્સ એટલે કે ગુંડાઓ. સન્સ ઓફ ડોન્કીઝ ગધેડાના પુત્રો. એઝ ધો ઇટ ઇઝન્ટ બેડ ઇનફ ટુ બી પેડ લેટ. ટુ બી પેડ લેટ કે તમે, ઇનફ એટલે કે પૂરતું, કે તમે મને ચૂકવણી મોડી આપતા હતા એ પૂરતું ન હતું કે હવે કામ પણ વધાર્યું. ઇટ સેમ્સ. સેમ્સ એટલે કે લાગે છે. માય વર્ક હેઝ ઓલ્સો ટુ બી ઇન્ક્રેઝડ. ઇન્ક્રેઝડ એટલે કે વધારો થવો, કે લાગે છે કે મારા કામમાં પણ વધારો થશે. હી સ્મોથ. સ્મોથ એટલે કે મારવું. ધ સ્ટેપ્સ વિથ હિઝ બ્રૂમ સ્કેટરિંગ. સ્કેટરિંગ એટલે કે વિખેરી નાખવું. ધ રિફ્યુઝ. નાથુ શું કરે છે કે તેની સાવેણી વડે, વિથ હિઝ બ્રૂમ તેની સાવેણી વડે જે કચરો છે ને તેને વિખેરી નાખે છે. આગળ જોઈએ. ગુડ મોર્નિંગ નાથુ, સેડ ધ વોશરમેન્સ બોય ગેટિંગ ડાઉન ફ્રોમ હિઝ બાઇસિકલ. કે પોતાની બાઇસિકલ એટલે સાયકલમાંથી ઉતરીને ધોબીનો છોકરો નાથુને સુપ્રભાત કહે છે. આર યુ રેડી ટુ ટેક અપ અ ન્યૂ જોબ ફ્રોમ ધ ફર્સ્ટ ઓફ ધ નેક્સ્ટ મંથ. ધ નેક્સ્ટ મંથ આવતા મહિનાની પહેલી તારીખે. ધ ફર્સ્ટ ઓફ ધ નેક્સ્ટ મંથ આવતા મહિનાની પહેલી તારીખે તું તારી નવી નોકરી કરવા માટે રેડી છે? એવું સીતારામ. સીતારામ કોણ છે? ધોબીનો છોકરો. સીતારામ જે છે તે કહે છે નાથુને, યુ વિલ હેવ ટુ આઈ સપોઝ નાવ ધેટ ધ બેંક ઇઝ ગોઈંગ આઉટ ઓફ બિઝનેસ. કે સપોઝ એટલે કે ધારવું, કે તમે ધારો છો કે બેંક હવે પોતાનું કામકાજ બંધ કરી દેશે. હાઉઝ ધેટ સેડ નાથુ.
કે આવું કઈ રીતે? નાથુએ કહ્યું, હેવન્ટ યુ હિયર્ડ? શું તે સાંભળ્યું નથી? વેલ, you did better wait here until half the population of Pipalnagar arrives to claim their money. Claim their money એટલે કે પોતાના પૈસા પાછા મેળવવા. કે પીપલનગરની જે પોપ્યુલેશન એટલે વસ્તી જે છે એ પોતાના પૈસા જે છે એ બેંકમાંથી પાછા મેળવે છે. એન્ડ હી વેવડ એટલે કે લહેરાવવું, ચેરફુલી એટલે કે ખુશખુશાલ, કે જે સીતારામ છે એ ખુશખુશાલની રીતે મતલબ કે ખુશીથી એ પોતાની બાઇસિકલ પર બેસીને એટલે સાયકલ પર બેસીને એ ચાલ્યો જાય છે. શા માટે? હી ડીડ નોટ હેવ અ બેંક એકાઉન્ટ, કે તેની પાસે કોઈ બેંક એકાઉન્ટ નથી. એન્ડ સ્પેડ અવે ઓન હિઝ બાઇસિકલ અથવા સાયકલ, એટલા માટે તે પોતાની સાયકલ પર બેસીને ચાલ્યો જાય છે. નાથુ વેન્ટ બેક to sweeping the steps, muttering to himself. muttering એટલે કે ગણગણાટ, કે નાથુ ગણગણાટ કરતો ફરી પાછો પગથિયાં વાળે છે. when he had finished his work, જ્યારે તે પોતાનું કામ પૂર્ણ કરે છે, he sat down on the highest step, કે તે પગથિયામાં સૌથી ઊંચા પગથિયા પર બેસી જાય છે. ટુ વેઇટ ધ અરાઇવલ ઓફ ધ મેનેજર. અરાઇવલ એટલે કે આગમન, કે મેનેજરના આગમનની રાહ જોવા માટે નાથુ જે છે એ સૌથી હાઈએસ્ટ સ્ટેપ્સ કે સૌથી ઊંચા પગથિયા પર બેસી જાય છે. શા માટે બેસે છે? હી વોઝ ડિટરમાઇન્ડ એટલે કે નિર્ધારિત કરે છે. શું નિર્ધારિત કરે છે? ટુ ગેટ હિઝ પે, કે તેનો પગાર લેવા માટે તે નિર્ધારિત રહે છે, મક્કમ રહે છે. હવે જુઓ શું થાય છે તો કે નાથુ એ જ્યારે કચરો વિખેરી નાખે છે, અહીંયા આપણે જોયું કે કચરો વિખેરી નાખે છે, ત્યારે સીતારામની એન્ટ્રી થાય છે અને સીતારામ એને જણાવે છે કે હવે તું નવી નોકરી કરવા માટે તૈયાર છે ને? શા માટે એવું કહે છે? કારણ કે બેંક તો બંધ થઈ જવાની છે. આ વાત સાંભળીને નાથુ જે છે એ મક્કમ રહે છે કે હવે તો મારે પગાર લેવો જ છે મેનેજર પાસેથી. એટલે તે મેનેજરની રાહ જોવા માટે પગથિયા પર બેસે છે. હવે અહીંયા કહાની જે છે અહીંયા સ્ટોપ થઈ જાય છે. આગળની વાર્તા અહીં આપી નથી, પરંતુ છેલ્લો ફકરો આપ્યો છે તે આપણે જોઈએ. Who would have thought the bank would collapse? કોણે વિચાર્યું હશે કે બેંક પડી ભાંગશે? કોલેપ્સ એટલે કે પડી ભાંગવું. He said to himself, તે પોતાની જાતને કહે છે. And looked thoughtfully into the distance. distance એટલે કે અંતર. અંતર એટલે કે વ્યક્તિનું મન જે છે તેની વાત કહેલી છે કે તે પોતાના અંતરમાં વિચાર કરે છે. આઈ વન્ડર હાઉ ઇટ કુડ હેવ હેપન્ડ. મને આશ્ચર્ય થાય છે કે તે કેવી રીતે બન્યું. આપણે આ જે સ્ટોરી છે તે આખી જોઈ ગયા. હવે આની જે એક્ટિવિટી છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. જય ભારત.